હેલો મિત્રો, સ્વાગત છે આપનું અમારી ચેનલ વિલેજ કુકિંગ ગુજરાતીમાં. તો મિત્રો આજે આપણે બનાવીશું મેંગો ડિલાઇટ. અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો વિડીયોને કરી દો લાઈક, ચેનલને કરી દો સબસ્ક્રાઇબ. તો ચાલો બનાવીએ મેંગો ડિલાઇટ. ગંગાનું કાઠિયાવાડી ફૂલ ફેટ ગોલ્ડ દૂધ. તો મિત્રો, મેંગો ડિલાઇટ બનાવવા માટે સારી ક્વોલિટીનું દૂધ વાપરવું જરૂરી છે. અને એટલા માટે આ મસ્ત મજાનું ગંગાનું ગોલ્ડ મસ્ત ફેટવાળું દૂધ, એટલા માટે અમે આનો જ ઉપયોગ કરશું. અને આ દૂધનો ઉપયોગ કરીએ એટલે ખરેખર ક્રીમ જે આવે છે બહારથી જે બજારમાં લેવું પડે 200-300 રૂપિયાનું, એ ક્રીમ ના લેવું પડે જો આ ગોલ્ડ દૂધનો આપણે ઉપયોગ કર્યો હોય તો. અને છતાં અમે ક્રીમ પણ એડ કરશું, પણ તમારા ઘરે ના નાખો તો જ ચાલશે. તો આ ગંગાનું ગોલ્ડ દૂધ છે એટલે ચકાચક જ બની જશે મેંગો ડિલાઇટ. એકદમ ખાટું રગડા જેવું. ખાંડ, દૂધ, કસ્ટર્ડ પાવડર, કસ્ટર્ડ પાવડર મિક્સ કરેલું દૂધ, ઓરેન્જ ફૂડ કલર, કેરી તાજી તાજી આવી ને નવી નવી કેમ મસ્ત છે, ચકાચક હો ભાઈ. હજી સિઝન શરૂ થઈ હો ઉનાળાની. હવે સાચું ને કે કેરી ન મળે. ગંગાનું ફ્રેશ ક્રીમ, રસગુલ્લા, મિત્રો રસગુલ્લા કઈ રીતના બને એનો વિડીયો જો તમારે જોવો હોય તો આપણી ચેનલમાં આની આગળનો વિડીયો બનાવેલો છે, એ જઈને જોઈ શકો છો.
ઘરનો બનાવેલો કેરીનો રસ. કેરીના ટુકડા. કસ્ટર્ડ પાવડર મિક્સ કરેલું ગરમ કરેલું દૂધ. હવે મિત્રો આને આપણે ઠંડુ થવા માટે 2 કલાક રેફ્રિજરેટરમાં મૂકી દઈશું. કાજુ, બદામ, પિસ્તા, તો ચાલો મિત્રો, બની ગયું છે એકદમ ઠંડુ ઠંડુ મસ્ત મજાનું મેંગો ડિલાઇટ. કેરીના ટુકડા, રસગુલ્લા, કાજુ બદામ પિસ્તા બધું નાખીને એકદમ ચકાચક ને ગંગાનું મસ્ત ગોલ્ડ દૂધ, એટલે એકદમ જાડું ખદડા જેવું એકદમ એન્ટિક વસ્તુ બની ગઈ છે મિત્રો. તો આવી જાઓ પીવા. તમને મિત્રો જો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ચાલો મળતા રહીશું આવી નવી રેસીપી સાથે. આમાં કેરીના ટુકડામાં બહુ મજા આવે ને ચેતનભાઈ. કેમ? કેરીની સિઝન હજી આ તો તાજી કેરીની સિઝન છે એટલે હજી સરખી મળતી નથી, મોંઘી બહુ છે પણ મજા આવે ખાવાની. જમાવો તો એટલું બધું ન પીવાય, આરામથી વિયાર. હરીફાઈ કરવી પછી કોણ દાદા પીએ કે એવું નથી કરવું. આ બધું ભૂકા કાઢી નાખે. ખાલી થઈ ગયો આમ તો ભરો બીજો હાલો.